ભલા માણસ, જો મારે વ્યવસાય જ કરવો હોય, મારો ધંધો જ કરવો હોય, તો પછી મારે આવા નિયમો બનાવવાની ક્યાં જરૂર છે? મસાલા ખાઓ તો તમે તમારા ખર્ચે ખાઓ છો, મોબાઈલ વાપરો તમે તમારા પૈસે વાપરો છો, મને શું વાંધો છે? મને તો તમે ના પાસ થાવ કદાચ 2 વર્ષ વધારે ટકો તો ઉપરથી વધારે ફાયદો થાય. પણ એવું નહીં. મારું એવું માનવું છે કે મહેનત કરો છો તો દિલથી મહેનત કરો. 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, જે સમય દેવો પડે એ સમય તો પૂરેપૂરા ડેડિકેશન સાથે દેવાનું, કેમ કે તમારે અધિકારી બનવાનું છે. કાલ સવારે તમે માની લો કે પીએસઆઈ બનો અથવા તો તમે પીઆઈ બનો તો આખા પોલીસ સ્ટેશન, આખા વિસ્તારનો ચાર્જ તમારી નીચે હોય. હવે તમે જો વાહિયાત માણસ હો તો એ વિસ્તારના ભૂકા કાઢી નાખો. તમે મામલતદાર બનો, આખો તાલુકો તમારા અંડરમાં આવતો હોય. હવે તમે જ વાહિયાત હોય તો તાલુકાને તમે પાળ કાઢી નાખો. તો મારે જે વર્ગ તૈયાર કરવાનો છે, મારે જે જગ્યાએ માણસ મૂકવાના છે, એ માણસ ડેડિકેશન વાળા હોવા જોઈએ. એનું પોતાનું ડેડિકેશન હોવું જોઈએ. તો એ ડેડિકેશન તમારી તૈયારીમાં હોય તો ત્યાં આવે. તમારા જીવનમાં ડેડિકેશનને કોઈ સ્થાન ન હોય તો પછી નોકરીને તમે શું કરશો? ખ્યાલ પડે છે? એટલે અમારી સખ્તાઈ અમારા માટે નથી કે અમારે દુનિયાને કાંઈ એવું જીતાડવાનું નથી મારે નોબેલ પ્રાઇઝ લઈ લેવો કે ખૂબ કડક સખ્તાઈ રાખીને આમત ગઢવીએ નોબેલ પ્રાઇઝ નથી જોતો ભાઈ. નોબેલ પ્રાઇઝ લેવા માટે મારી પાસે ઘણા દુનિયામાં નોબેલ કામ છે કે હું કરી શકું છું અને કરીશ તો મને મળશે, ના મળે તો તેલ લેવા જેવું. મારે ક્યાં નોબેલ પ્રાઇઝ લઈને સ્વર્ગમાં જવું છે કે નોબેલ પ્રાઇઝ હશે તો ડાયરેક્ટ સીધી સ્વર્ગમાં એન્ટ્રી? સારા કર્મો કર્યા છે તો આમે જે ઈશ્વરને દેવાનું છે દેશે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ. બસ જોડાય, મજા આવે તમારા મિત્ર સાથે શેર કરો. મળીએ છીએ.